તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં મિત્રો। અને કાલે તમને ખબર છે આપણે મસ્ત મજાનું આપણે જે એક માઇક મંગાવી તે માઇક આવી ગયું છે ને। કાલે આપણે બહુ જ વિડીયોઝ બનાવવા ગયા હતા આપણે માર્કેટમાં, અને આજે પણ અત્યારે નીકળવાનું છે। હાલ લગભગ જો તમને દેખાડું વાગી ગયા ટાઈમ 8:30 થઈ ગયા છે, 8:30 થઈ ગયા છે। આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને ફટાફટ નીકળવાનું છે। તો એની પહેલાં હું તમને દેખાડી દઉં જે આપણે કાલ માઇક હતું એ, તો આજે આનો કમ્પેરિઝન જે વિડીયો બનાવવાનો હતો એ નહીં બની કરે, એનું કારણ કે તો આપણે આનો કમ્પેરિઝન વિડીયો બનાવવાનો હતો જે આજે નહીં બની કરે। એનું કારણ છે કે આપણે ફટાફટ અત્યારે જવું પડશે વિડીયો શૂટ માટે, કારણ કે આજે 2 ઓર્ડર છે। તો ફટાફટ અહીંયા જઈએ, વિડીયો શૂટ કરીએ અને પછી આનો આરામથી એક તમને મસ્ત એક ડિટેલમાં વિડીયો બનાવશું। જો આજે તો લગભગ મેળ નહીં આવે, બટ કાલે બનાવશું આપણે, કાલે ફ્રી હશે તો ફટાફટ। તો આનો થોડોક તમને હું વિડીયોઝ બતાવી દઉં કે આના અંદર શું શું આ બોક્સમાં મળે છે। તમને બહુ મસ્ત માઇક મળે છે, મતલબ નાના ક્રિએટર માટે બહુ સારું છે। તો સૌથી પહેલાં જો તમને દેખાડી દઉં, આ બોક્સમાં જુઓ એક આવું કંઈક વોરંટી કાર્ડ બધે મળે છે। પછી આ ડેડ કેટ છે જે ઓલું જે હવાથી બચાવે। બોક્સમાં બીજું એક આ પાઉચ મળે છે જે કેરી કરવા માટે આવ્યું, મસ્ત ઓલીલેન્ડની બ્રાન્ડિંગ છે અને સારું છે માઇક, પાઉચ। અને એક આ રિસીવર છે જે તમારા ફોનમાં લાગે છે। મેં મંગાવ્યું હતું લાઇટનિંગ કેબલ, બાકી આમાં ટાઈપ સી પણ આવે, જો આ લાઇટનિંગ છે મેં મંગાવ્યું હતું, અને સી પણ આમાં મળી જશે। અને આ છે એના 2 મેન માઇકમાં જુઓ 2 નાના માઇક છે, આટલા પણ જોઈ લો। આ માઇક છે, આ એનું આ છે મેગ્નેટ, જો આટલું મેગ્નેટ છે, બહુ પાવરફુલ મેગ્નેટ છે। આમ કે આમ લગાવશો ને જો ચોંટી જાય, બહુ મસ્ત મજાની આની ક્વોલિટી છે। નોઇઝ કેન્સલેશન બહુ પરફેક્ટ છે આનું। અને આટલું માઇક આપણને પડ્યું છે 5000 રૂપિયાનું। હા મિત્રો, આ માઇક આપણને પડે છે 4700 રૂપિયાનું। અને ફટાફટ હવે મેં તમને ઓવરઓલ દેખાડી દીધું, બાકી આની ક્વોલિટી અને કમ્પેરિઝન આપણે થોડા ટાઈમમાં બનાવશું, આપણે આજે કાં કાલમાં, આજે તો નહીં મેળ આવે બટ કાલે બનાવશું। તો હવે ફટાફટ આપણે ને કરીએ રાધનપુર બાજુ, કારણ કે આપણે શૂટ બાકી છે। તો આપણે શૂટ કરીએ 2 નવા ઓર્ડરના, તો આનો પણ યુઝ કરશીએ। એ એક વિડીયો બનાવ્યો કાલે, એમાં જ આનો યુઝ કર્યો હતો, અને આજે પણ જો મેળ આવશે તો આનો યુઝ કરશું। ઓકે મિત્રો, ફાઇનલી આપણે મસ્ત મજાનું બ્રધર ફેશનનું એક શૂટ કરી નાખ્યું છે। અને રાધનપુર આપણે સવારમાં જઈ ગયા હતા 8:30-9ની આસપાસ, અને હવે ફટાફટ એક આપણે બજાજ શોરૂમનો વિડીયો બનાવવાનો છે। તો બજાજ શોરૂમનો વિડીયો બનાવીને મસ્ત મજાનો જઈએ। અને એની પહેલાં આપણે પિયુષભાઈ આવ્યા, પિયુષભાઈને આપણે કચ્છી બાઇટ્સમાં આવી ગયા છે, ભાજી કોણ ફટાફટ ભાજી કોણ ખાઈ ગયા પછી ચલો હેલો મિત્રો, આવી ગયા અમે કચ્છી બાઇટ્સમાં। વોઇસ રેકોર્ડિંગ થાય બધું। તો આ પિયુષ છે, લાઈક કરો, ફોલો કરો। 2 વર્ષ પહેલા ચાર્જિંગ તકે છે, ચાર્જિંગ બધું। તો ફાઇનલી મિત્રો આપણે બજાજના શોરૂમમાં પહોંચી ગયા છે ને આપણને મળી ગઈ છે સ્ક્રિપ્ટ। આપણે ફટાફટ હવે આ બાઇક લોડ કરવાના છે, જવાનું છે આપણે જો આ બજાજનું શોરૂમ છે રાધનપુર, અને આ મસ્ત આપણે એક વિડીયો શૂટ કરવાનો છે। તો આપણો મસ્ત જો સ્ક્રિપ્ટ મળી ગઈ છે આપણે મેનેજર તરફથી, અને 2 બાઇક લોડ થવાના છે। એક આ બાઇક છે ને કદાચ ઓલું ચેતકનું બનાવતા જો ઇલેક્ટ્રિક જે નવી મોડલ આવી ગયા ને એ બેનું આપણે શૂટ કરવા જવાનું છે શાંતિધામમાં। તો ફટાફટ લોડ કરી અને જઈએ શાંતિધામમાં, અને મસ્ત મજાનું આપણે શૂટ કરીએ। બાકી આપણો જે ગોપ્રોનું જે વાયર જો આ તૂટી ગયું છે, સોરી આ લેમિનેશન, હા જેનું લેન્સ પ્રોટેક્ટર હતું એ તૂટી ગયું છે। હવે આમાં લેમિનેશન કરાવવું પડશે ગોપ્રોનું, ફર્સ્ટ જે આગળની જે સ્ક્રીન છે એના માટે। ઓકે તો ફટાફટ હવે જઈએ, ગાડી લોડ થઈ ગઈ છે, જો લોડ થઈ રહી છે એટલે જઈએ। બાકી આ છે બજાજ શોરૂમ રાધનપુર અને પિયુષભાઈ મેનેજર। તો મિત્રો આપણું જે શૂટ હતું એ થોડું કેન્સલ થઈ ગયું છે, કારણ કે એમને થોડું કામ હતું, એના લીધે આપણે છે ને વિડીયો બનાવશું કાલે। તો હવે આપણે જઈ રહીએ છીએ ફટાફટ રાધનપુર ચોકડી સામે। પિયુષભાઈ અહીંયાની જીવન ગાથા કહેરા છે કે હું મેદાનમાં થોડું નામ થોડો તો હવે આપણે ફટાફટ જઈએ મારુતિ પ્લાઝા, અહીંયાથી આપણે ચડી જઈએ વારેમાં, વારે બાજુ સાધનમાં ચડવાનું। તો ફટાફટ હવે જઈએ વારે ગૌશાળા બાજુ। ઓકે, અને ટાઈમ પણ થઈ ગયો છે, 11 વાગી ગયા છે। તો ફટાફટ હવે જઈએ મારુતિ પ્લાઝા। મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા ગૌશાળા વારાહી। જો હવે જઈએ ઓફિસમાં, અને આપણે થોડુંક કામ બાકી હતું એ બધું પૂરું કરીએ કમ્પ્લીટ, ફટાફટ ગૌશાળાની રીલ એડિટ કરીએ। બાકી આજે જે આપણે શૂટ કર્યા છે એ પણ અત્યારે જ આપણે એડિટ કરશું। ચલો ફટાફટ જઈએ અંદર। ઓકે, તો હાલ વાગી રહ્યા છે 4:15, અને આપણે મસ્ત થોડાક ગૌશાળામાં આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે। થોડુંક આપણા જે ગૌશાળાની આઈડિયાના માટે શૂટ કરી લઈએ। બાકી જો અત્યારે તડકો બહુ પડે તો હાલનું આ વાડામાં જશું, કાલે આપણે ઓલામાં શૂટ કર્યું તો આપણે હાલનું આમાં શૂટ કરવા જવાનું છે। ઓકે।
તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી રહ્યા છે 6:30 અને આપણે ફટાફટ આવી ગયા જો ઘરે ગૌશાળાથી આવી ગયા હતા અને આ જો રામો અને આપણે ફટાફટ આપણા આઈફોનમાં આ માઇક યુઝ કરીએ જે તમને હું દેખાડીશ કે આની ક્વોલિટી અને ગોપ્રોનો ડાયરેક્ટ જે માઇક છે એની ક્વોલિટી કેટલી આવે છે. તો ફટાફટ આને ઇન્સર્ટ કરીએ આપણા આઈફોનમાં અને ક્વોલિટી તમને હું દેખાડું બરાબર. તો મિત્રો હવે તમે જોઈ શકો છો મારે આપણે જે લગાવી દીધું છે જે આ લેવરલ માઇક આવે કોલર માઇક આવે એ આપણે લગાવી દીધું છે અને એક સાઈડમાં જે મારા ગોપ્રો છે એમાં ડાયરેક્ટ અવાજ જાય રહ્યો છે અને આ સાઈડ છે મારા આઈફોન જે બંનેમાં જાય રહ્યો છે. હું આપણે થોડું તમને એંગલ ચેન્જ કરીને દેખાડું તો અત્યારે જો હું ગોપ્રોમાં જે અવાજ નાખી રહ્યો છું આ છે અવાજ ગોપ્રોનો અને હવે જે તમને અવાજ આવતો હશે આ આપણા જે માઇક છે એને લગાવીને જોઈ લો તો તમને ડિફરન્સ ખબર પડશે કે આમાં કેટલો અવાજ છે. અને વાત કરીએ આપણે આ માઇકની તો આ માઇકમાં તમે જો આ માઇકમાં તમને થ્રી લેવલ નોઇઝ કેન્સલેશન મળી જાય છે અને અત્યારે આપણે ખાલી આમાં 2 લેવલ જે બીજા લેવલનું જે છે મીડિયમમાં આપણે કરેલું છે તો મીડિયમથી પણ તમને ખબર પડી જશે કે આમાં વોઇસ કેટલો આવે છે અને આપણા માઇકમાં કેટલો આવે છે અને ગોપ્રોમાં કેટલો આવે છે. જો તો આપણા પાછળથી જો એક બાઇક ગયું છે એનો પણ તમને અવાજ જે આપણે આ આઈફોનમાં શૂટ થાય રહ્યો એમાં તમને જોવા નહીં મળે અને આ ગોપ્રોમાં તમને નોઇઝ કેન્સલેશન નથી મળતું એટલે આમાં પણ તમને ડિફરન્સ જોવા મળશે. તો મિત્રો તમે જોયું આપણે જે માઇક હારે અને વગર માઇકે કમ્પેરિઝન કર્યું તો મને ફટાફટ કોમેન્ટમાં કહેજો કે ગોપ્રોમાં જે વગર માઇકે અવાજ સારો આવે છે કે આપણા આઈફોનમાં આ માઇક લગાવીને સારો આવે છે. તો તમને ખબર જ છે કે આ માઇકની કોસ્ટ આપણને પડી છે 4,700 રૂપિયા તો ઓલમોસ્ટ 5,000ની આસપાસ સમજી લો 300 રૂપિયા ઓછા છે. તો આ માઇક પણ બહુ સારું છે. અત્યારે જો તો આપણે વાત કરીએ કે આવા સિઝનમાં આવા વેધરમાં મતલબ આ જ્યાં એકદમ નોઇસ નથી એવી જગ્યામાં કેમેરા જે એનું સારું પરફોર્મન્સ આવે છે અને તમે જો માર્કેટમાં વ્લોગિંગ કરતા હોય તો તમારા માટે આ બહુ બેસ્ટ છે. અને આપણે જો બજેટની વાત કરીએ ને તો સૌથી સારામાં સારું અને સસ્તામાં સસ્તું કહીએ ને તો જે બેસ્ટ ક્વોલિટીનું માઇક હોય ને તો આ હોલીલેન્ડવાળા જે છે ને એ પ્રોવાઈડ કરે છે. અને બાકી તો આના સિવાય તમને 600 500 400 300 એમાં અલગ અલગ તમને માઇક મળી જશે પણ જે ક્વોલિટી છે એ આની જ જોવા સારી મળશે. તમે સમજી લો કે લાઈફ ટાઈમમાં એક વખત પરચેસ કરવાનું અને બસ હારામાં સારી ક્વોલિટી મસ્ત આની મળશે. આના જેવું તમને નોઇઝ કેન્સલેશન કોઈ પણ બીજી બ્રાન્ડ હશે એમાં ફીચરમાં જોવા નહીં મળે. આનું નોઇઝ કેન્સલેશન એકદમ બેસ્ટ નંબરનું છે. અત્યારે જો વાત કરીએ હોલીલેન્ડ અને DJI આ બે જે કંપની છે એમાં કોમ્પિટિશન ચાલે છે. આ બે બહુ મસ્ત અને સારામાં સારા અને બેસ્ટ ક્વોલિટીમાં અને સસ્તી પ્રાઇસમાં આ માઇક્રોફોન્સ અવેલેબલ કરાવે છે. તો ગાઈસ ફાઇનલી આપણે મસ્ત મજાનું કમ્પેરિઝન કરી નાખ્યું છે અને તો ફટાફટ તમે મને કોમેન્ટમાં કહેજો કે કઈ કેમેરાનું કે આપણા જે આપણા ગોપ્રોનું કે આઈફોન બંનેમાંથી કેનો અવાજ સારો આવે છે. અને બાકી આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ ને બહુ મસ્ત મજાનો આજનો દિવસ ગયો છે અને આપણે કાલે પણ આવી જ રીતે આપણે મસ્ત આપણા કામ હોય છે તમને બતાવતા રહીશું. તો મળીએ કાલે. ઓકે.